બધાને ગુડ મોર્નિંગ ને જય સિયારામ. આખી રાત આજ તો વરસાદ ચાલુ હતો અને સવારમાં થોડો ઘટાઈ ગયો હતો વરસાદ. અને હજી અંધારું તો છે જ. બહુ વરસાદ આવે ને આપણે જવાનું છે અત્યારમાં અમરેલી. વાગવામાં છે 8. અમરેલી જવાનું છે પ્રિયાને દવાખાને લઈને, પછી ઝડપથી પાછું વહી આવવાનું છે. પ્રિયા ગઈ છે સ્કૂલે, સવારમાં વહી ગઈ છે. એને સ્કૂલેથી લઈને અને પછી દવાખાને અમરેલીમાં જવાનું છે. હું ને મેડમ બે જઈએ છીએ. હાલ તો પેલા નીકળીએ અને પછી વહેલું પાછું વહી આવવાનું છે. આવો વરસાદ છે કઈ સવારનો ચાલુ છે એક ધારો, અને આપણે નીકળવાનું છે અમરેલી. કાકા આવે છે ને વાટે બેઠા છે, આવી જાય ને એટલે નીકળીએ. પ્રિયાનો વારો આવી ગયો છે ને પ્રિયાને અમે બતાવીને બહાર વહી આવ્યા છીએ. સ્કૂલેથી લઈ આવ્યા હતા. દવા પી જવાની છે ને? દવા કઈ એટલી બધી આપી નથી, એક બોટલ આપી છે. અને મેડમ જો ગાડી મૂકી દીધી છે. હવે કઈ વરસાદ આવે એવું લાગતું નથી. બહુ આવ્યો તો પાણી આવી ગયું છે, પરામાં ભરી ગયું છે. અમારે આવ્યા ને તો પાણી બધું અંદર. કેટલું છે વધારે, ગાડી અડધી ડૂબી ગઈ. આખું કેટલું એટલું બધું ન થાય કોઈ દી. એટલું બધું આવ્યું નથી, આવ્યું છે. આપણે અંદર ગરીનું ઉગી ગયું હોય, અંદર ઘર હોય તો કઈ કવાય નહીં. ગટર ખુલી છે છે, ગટર હોય ને તો છે એવું થાય. હા પછી તો આને ઓલું કરીને પાણી પીપી તો છે એ મૂકી દીધી છે અંદર. અને અહીંયા પાછું પાણી આપણે આવી ગયું છે. આ ચોમાસામાં બીજી વખત અહીં ઘર પાસે પાણી આવી ગયું. ચાલો હવે જમી લઈને પછી નીકળીએ સીધા ઓફિસે. ઓફિસે આવી ગયા છે. અને આ નાવલી જો પાછી આવી ગઈ છે આવી. અને આને બિચારાને મજૂરી જ રહી છે આમાં. નકરું કાઢવામાં કચરો હલવાઈ જાય ને. અત્યારે વરસાદ બંધ રહ્યો છે. હવે આમ થોડું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. હાલો તો ઓફિસે ઉપર વૈયા થઈ. અને આ બધી ગાયો બેહીને આવું થઈ ગયું. બધી પોદગા કરી એને કાંઈ ખાવું. હવે ઓફિસેથી વૈયા બાકડે અને વરસાદ બંધ થઈ ગયો છે.
જો વાતાવરણ અબીર શું કે વાતાવરણ વાતાવરણમાં કઈ ઘટે નહીં. અત્યારે વિડીયો ઉતરે એમાં કઈ ઘટે નહીં. પણ આજ વિડીયો ઉતર નથી થતો. સવારમાં 6:30 વાગે વી આવશે. વાતાવરણ એવું છે ને આ ભાણો રોવા માંડે. મિતુલભાઈ નો ભાણિયો રોવા માંડ્યો. અને અમે બધા બેઠા છીએ બાકડે. 7 વાગ્યા છે હમણાં 7:30 ઘરે જાય. આ અમારો ફેરો ગૌતમ જોયું મંગાવ્યા છે મેં. આજે પાછું પેરેન્ટ્સ મીટિંગ માં જવાનું છે પ્રિયાને લઈને. આવું છે ને બેટા મેડમ ની આવી ગયા છે. આજે તમારે 3 ને જવાનું છે. હાલો અમે જઈશ હો. હાલો તો નીકળીએ અમરેલી. પ્રિયાની સ્કૂલે આવી ગયા છે જો પેરેન્ટ્સ મીટિંગ માં બધા આવે જ છે. પ્રિયાને ક્લાસ મીટિંગ એનું પૂરું થઈ ગયું છે ઓલું. અને એટલી ટ્રાફિક છે અહીંયા બધે આવતા હોય પેરેન્ટ્સ મીટિંગમાં. 5 મિનિટનું કામ હતું હવે નીકળીએ સીધા ઘરે. તો તમે જોયું આજ તો કેટલો વરસાદ પડ્યો અને ભજીયા વગર હાલે. એટલે આજે ઘરે બનાવવાના છે ભજીયા ડુંગળીના અને મરચા પટ્ટી. કાપિયા જો અહીંયા કામ થાય છે. અહીંયા પટ્ટીના મરચા તૈયાર છે. આમે ચકડા છે. આ બાજુ ચટણી બની ગઈ છે જો. આ ચટણી બનાવી મારા ફાધર. મેડમ ભજીયા ભાવશે? ભજીયા બને પછી પાછું તમને ફાધરે બનાવી ચટણી અને મધરે બનાવ્યા ભજીયા. જો ચણાનો લોટ અને પટ્ટી. પછી એને છે ને મસ્ત આમ હલાવી નાખવાનું. અને આમાં પટ્ટી સુધારીને પછી એમાં લીંબુ મીઠું એવું અડધી કલાક પહેલા નાખી દીધું તો એટલે ચડી ગયું. પાણી ના લાવો જરીક. બને જો આપણે હવે આ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આનો વાર બરોબર ને? તને ભાવશે? હું આ નહીં ખાઉં. પપ્પાની એ ચટણી બનાવીને આવી બેસી ગયા છે. પપ્પા કેમ ફાધર કેમ ને? અને આ બાજુ બને છે ડુંગળીના ભજીયા. બની જાય ને પછી બેસી જાય ખાવા. અને વરસાદ ચાલુ જ છે હજી. જો તમને બતાવું દેખાડી તો. ત્રણ વેરાયટી છે પટ્ટી, ચકડા, ડુંગળી અને આ ડુંગળીને તૈયાર. પટ્ટીના ભજીયા જો બનવા માંડ્યા છે. અને આજે છે ને વરસાદ બહુ હતો ને ગામમાં ક્યાંય મેથીની ભાજી ન મળી. નકર મેથી વાળા ખાવાના હતા. કેમ બન્યા છે પટ્ટીના? હવે ચકડા જો ચકડા બનવા નહીં. બની ગયા ને 1 નંબર. જો થઈ ગયા છે પટ્ટીના. તો
દહીં હોતન લઈ લીધું છે ડુંગળી. મેડમ કેવાક લઈ ગયા મમ્મી? મસ્ત બનાવો. અને હા મેં બેઠા હતા ફોટા. વરસાદ હોય ને એટલે નકરી મજા જ આવ્યા રાખે આવું ખાવાની.